હેલો એવરીવન, વેલકમ ટુ ઘર કે રસોઈ. ગુજરાતી પરિવારોમાં બનતી આ એક ખાસ રેસીપી જે હવે માત્ર ગુજરાત નહીં પરંતુ પૂરા ઇન્ડિયામાં બને છે અને હવે તો વર્લ્ડ ફેમસ પણ કહી શકાય તેવા થેપલા. મેથીના થેપલા અનેક નામથી ઓળખાય છે. મેથીના ઢેબરા પણ એને કહેવાય છે. મેથીના થેપલા બનાવવા સૌથી પહેલાં 2 બાઉલ ઘઉંનો લોટ લેવો અને તેને સારી રીતે ચાળી લેવું. તો આ રીતે બધો લોટ ચાળી લેવું. ત્યારબાદ તેમાં 2 ચમચી ચણાનો લોટ એડ કરી એને પણ ચાળી લેવું. જો તમે ચણાનો લોટ એડ ના કરવો હોય તો પણ ચાલે. તો હવે લોટ ચડાઈ ગયા બાદ તેનામાં મસાલા ઉમેરીએ. 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 5 ચમચી હિંગ, મીઠું સ્વાદ મુજબ, 1/2 ચમચી ધાણા જીરું અને 10-12 મરીના દાણા જેને મેં આવી રીતે ખાંડી લીધા છે તેનો પાવડર કરી એડ કરવું. અને એક નાની વાટકી અથવા તો એક મુઠ્ઠીમાં આવે એટલી કસૂરી મેથી મેં એડ કરી છે. શિયાળાની શરૂઆતથી જ ખૂબ તાજી અને સારી મેથી આવે છે. મેં તેને સૂકવી લીધી હતી, એનો મેં અહીં ઉપયોગ કર્યો છે. તમે તાજી મેથીનો પણ ઉપયોગ કરી શકો. હવે લોટ અને મસાલા સારી રીતે મિક્સ કરી અને ત્યારબાદ તેનામાં મોણ ઉમેરવું. મોણ આશરે મેં 1 મોટો ચમચો ઉમેર્યો છે. મોણનું પ્રમાણ આમાં થોડું વધારે હોય છે જેથી કરીને થેપલા ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે. તો એને પણ હવે લોટમાં સારી રીતે મિક્સ કરી દઈએ. અને તો લોટમાં બધા મસાલા મોણ સારી રીતે મિક્સ કર્યા બાદ હવે લોટ બાંધશું. એ માટે 1 ગ્લાસ પાણી લેવું અને થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધતા જવું. લોટને ધીરે ધીરે મસળતા રહેવું. મસળી થોડું થોડું પાણી એડ કરીને આ રીતે લોટ બાંધવાથી ખૂબ સારી રીતે કણક બંધાય છે અને ન વધારે કડક કે ન વધારે લૂઝ, એ રીતે મીડિયમ પ્રકારનું કણક બાંધી રેડી થેપલા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો આ લોટ બંધાવા આવ્યો છે. હવે લોટને 3-4 મિનિટ સુધી આ રીતે મસળવું જેથી કરીને તે સોફ્ટ બનશે અને એના થેપલા બહુ સારા ઉતરશે. હવે 1 ચમચી તેલ ઉમેરી ફરી લોટને 2 મિનિટ માટે મસળવું. થેપલા કે પરાઠા બનાવતા હોઈએ ત્યારે લોટને આ રીતે મસળવું ખૂબ જ જરૂરી છે. તો થેપલા બહુ જ નરમ બને છે. હવે ગેસ ઓન કરી દઈએ. ત્યારબાદ તેના પર તવી મૂકી દઈએ અને તેને ગરમ થવા મૂકીએ. હવે લોટમાંથી થોડો લુઓ લઈ લઈએ અને તેને આ રીતે ગોળ લુઓ કરી અને તેને વણી લઈએ. તો હવે થેપલું વણાઈ ગયું છે, તેને તવી પર શેકવા મૂકી દઈએ. એ માટે તવી પર હવે 1 ચમચી તેલ ઉમેરી અને તેને સારી રીતે ગ્રીસ કરી શેકાવા દેવું. ત્યારબાદ બીજી બાજુ પણ 1 ચમચી તેલ મૂકી અને તેને શેકાવા દેવું. તો મીડિયમ આંચ પર થેપલાને શેકી લેવું. થેપલાને આ રીતે ઉથલ પાથલ કરી અને બંને બાજુ સારી રીતે શેકી લેવું. ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તેને શેકવું. તો આ થેપલું શેકાઈને રેડી છે. તેને એક ડીશમાં લઈ લઈએ. તો આ રીતે બધા જ થેપલા વણી અને શેકી લેવા.
તો બધા જ થેપલા મારા હવે રેડી છે. થેપલા જોડે તળેલા મરચાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, માટે એ જ તવી પર મેં 1 ચમચી તેલ મૂકી તેને થોડું ગરમ થવા દઈ તેનામાં 4-5 મરચાં ઉમેરી અને તેને શેકી લીધા છે. તો મરચાંને પણ આ જ રીતે ઉથલ પાથલ કરી અને શેકી લેવા. આ મોરા મરચાં મેં ઉપયોગમાં લીધા છે અને થેપલા જોડે બહુ જ ટેસ્ટી લાગે છે. તમે મરચાંના કટકા કરીને પણ આ રીતે શેકી શકો. મરચાં શેકાઈને રેડી છે, એને એક ડીશમાં લઈ લઈએ અને તેના પર થોડું મીઠું એડ કરી દઈએ. તો થેપલા જોડે મેં મરચાં, માખણ, દહીં અને અથાણું સર્વ કર્યા છે. થેપલા ચા જોડે પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તમે ઘરે થેપલા કઈ રીતે બનાવો છો મને જરૂરથી જણાવશો. આ રેસીપી પસંદ પડી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો કરજો. થેન્ક યુ.